જય જોહર જય આદિવાસી. હેલો ભાઈઓ, મારા યાત્રું કેવું છે કે બધા ભાઈ ગમે ત્યાં ચોમારી કરવા, ગુજરી કરવા કે મેળો ગમે એ કરવા ગયા હોય તે સોરાને આપણાને હાથે ધરીને રાખો, છૂટા મત મેલો. આપણે ધરોલની અંદરમાં 2 સોરા ખોવાઈ ગયેલા. એ કંઈક પોલીસ ચોકીમાં આવી ગયા તે પાછા જડી ગયા. નકર ની કે જાણ થતી તો કંઈના બહારના માણસ બીજા ધરી જતા તો શું થતું? આપણું હાથ ધોઈને એમને એમ રહી જતા કે પોરિયા વગરના. તમે પોરિયાને હાંસવીને રાખો, પોરિયાને એમને એમ મત મેલો. આપણા કામ ધંધામાં પોરિયાને મત ભૂલી જાઓ. કામ થતું રહે. અને એ સોમવારીમાં કે હાટમાં ગમે એ ફરવાનું લેવાનું હોય એ પોરિયાને હાથે રાખીને લો, ધ્યાન રાખતું રહેવાનું. તમે શું તમારે શું કહેવાનું છે? મારે પુણ્ય કહેવાનું છે, તમે સોમવારે કરવા જાઓ, રવિવારે કરવા જાઓ કે ગમે એ કરવા જાઓ, પણ સોરા હાથે લઈને જાઓ ને તો તમે હાથે ધર રાખો. સામાન ભલે રહી જાતો પણ સોરા કે ક્યાં ભૂલે કે કેમ પાડી દીધા. આપણે સોરા 2 ધરોલમાં ભૂલે પડી ગયેલા તો એ પોલીસ થાણામાં આવી ગયા, તે કંઈક હાથમાં આવી ગયા ને તેના પેલા ટેમ્પાવાળા ઉપાડી જાય તે સોરાને એકા હાથમાં આવે. તમે બહારના માણસ કોઈ ઉપાડી જાય તો આપણા હાથમાં ક્યાંથી આવવાના છે? આપણું ફેર આમ થઈ જતા રહેવાના ને. ખાતે નહીં લઈ જાઓ, સોરા વાડી મેલી જવાના. ભલે સોરા રોટલા ખાણું કરી આલીને પણ નહીં આવી તો સોરા બહી રહી. પણ હા, ખાતે લઈને જાય સોરા હાથમાં તો છૂટી જતી, કાં ફેર આપું એવા મેળામાં જવા પડી. એ વાત છે. એમ હવડે આપણા માણસ બધા કે પોરિયાને ધ્યાન નહીં દે ને ધ્યાન દેવાની બરોબર જ છે ને, ફરજિયાત છે આપણું સોરાની. ફરજિયાત છે ને. હા, એવી રીતે ધ્યાન દેતા રહેજો મારા ભાઈ. જય જોહર જય આદિવાસી.